નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 18 જાન્યુઆરીના સન્ડે સ્પેશિયલ કરંટ અફેરની અંદર. આજનો ટોપિક છે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીનો પ્રવાસ. એના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2026માં કઈ તારીખો દરમિયાન ગુજરાતનો પ્રવાસ કર્યો હતો? 5 થી 7 જાન્યુઆરી, 10 થી 12 જાન્યુઆરી, 15 થી 17 જાન્યુઆરી કે 1 થી 3 જાન્યુઆરી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 10 થી 12 જાન્યુઆરી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વડાપ્રધાન મોદીએ સોમનાથમાં કોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી? વીર હમીરજી ગોહિલ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ કે સરદાર પટેલ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, વીર હમીરજી ગોહિલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વડાપ્રધાન મોદી સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર જર્મનીના ચાન્સેલરનું નામ શું હતું? એન્જેલા મર્કેલ, ઓલાફ સોલ્ઝ, ફ્રેડરિક મેર્ઝ કે એમ્યુઅલ મેક્રોન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, ફ્રેડરિક મેર્ઝ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વડાપ્રધાને રાજકોટમાં કયા ક્ષેત્રના ઉદ્યોગ માટે મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું? ટેક્સટાઇલ, આરોગ્ય અને તબીબી ઉપકરણો, ફાર્માસ્યુટિકલ કે કેમિકલ? તો એ તમારો જવાબ આવશે ઓપ્શન બી, આરોગ્ય અને તબીબી ઉપકરણો. ત્યાર પછી ક્વેશ્ચનની વાત કરીએ, અમદાવાદ મેટ્રોના કયા ફેઝનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું? ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 કે ફેઝ 4? તો એ તમારો જવાબ આવશે ઓપ્શન બી, ફેઝ 2. ત્યાર પછી ક્વેશ્ચનની વાત કરીએ, ભારત અને જર્મની વચ્ચે કયા ઉર્જા ક્ષેત્રે સહયોગ માટે મહાત્મા મંદિર ખાતે બેઠક યોજાઈ હતી? પરમાણુ ઉર્જા, કોલસા આધારિત ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન કે ડીઝલ ઉર્જા? તો એ તમારો જવાબ આવશે ઓપ્શન સી, ગ્રીન હાઇડ્રોજન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં રાજકોટને કયું નવું બિરુદ આપ્યું હતું? મિની જર્મની, મિની જાપાન, ઇલેક્ટ્રોનિક સિટી કે ઓટોમોબાઈલ હબ? તો એ તમારો જવાબ આવશે ઓપ્શન બી, મિની જાપાન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ, વડાપ્રધાને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ કેટલી નવી સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત કરી છે? 10, 12, 14 કે 20? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 14 જીઆઈડીસી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમલી બનેલા અમદાવાદ મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો ટ્રેન હવે અમદાવાદને કયા મહત્વના ફાઇનાન્શિયલ હબ સાથે જોડે છે? ધોલેરા, ગિફ્ટ સિટી, દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે કંડલા ફ્રી ટ્રેડ ઝોન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, ગિફ્ટ સિટી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની થીમ કયા વૈશ્વિક સૂત્ર ઉપર આધારિત રાખવામાં આવી હતી? આઝાદીનો અમૃત મહોત્સવ, મેક ઇન ઇન્ડિયા, વસુદેવ કુટુંબકમ કે ડિજિટલ ઇન્ડિયા? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને આવા નવા પ્રશ્નો જોવા માટે જોડાયા રહો લક્ષ્ય એકેડમી સાથે ફોલો કરો પિનાકિન્સનને.